હેલો ગાઈઝ, બધાને જય દ્વારકાધીશ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને અત્યારે જો વાતાવરણ છે વરસાદ જેવું. અને અત્યારે વરસાદ પણ ચાલુ છે, ધીમે ધીમે ચાલુ થાય છે. તો હવે અમારે જવાનું છે રાજુલા. તો હાલો હવે આપણે મળીએ પાછા. રાજુલા જીજુના ઘરે. અત્યારે આપણે એની વાડીએ છીએ. જો અહીંયા અત્યારે સાંટા ચાલુ છે. આ એનું અહીં પાછળ ઘર, એની પેલી બાજુ ડેમ છે. અત્યારે વાતાવરણ તો છે વરસાદ એવું, કંઈ આવતો ને વરસાદ. આમ જો જીજુ ઊભા, આમ અમે જો ઈ મુંજાય છે, વરસાદ કઈ આવતો ને. કામ વધી ગયું છે પાણી પવાનું. આ બધું વણમાં આ બધું હુકાય છે હવે. ખાલી આવું વાતાવરણ જ છે, કે વરસાદ તો આવતો જ નથી. સમજો આમ બોલે પણ ડેમ છે, ડેમે જવું પછી ટાઈમ મળે તો. આ છે કૂવો, આમ જુઓ ઊંડો. અત્યારે જો આ બધી ફરતી બાજુ પાણી આવે છે, ધીમે ધીમે ભરાય છે. મિત્રો હે ને નેટવર્ક પ્રોબ્લેમ તો બહુ જ છે. 5G નેટ જ નહીં થતું. 5G નેટના લીધે કાલે કંઈ મેં વિડીયો અપલોડિંગ ને એવું કાંઈ કર્યું નથી. હવે એ બધી આ બ્લોગમાં બધું ભેગું આવી જાય ને. કાલે કાંઈ એટલો બધો મારી પાસે ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો. વાગ્યા છે 2. હું છે ને રાજુલાથી મારા ગામ સુધી, ત્યાં રાજુલાથી કાંઈ વાહન જ ન મળે. લિફ્ટ લેતો આવ્યો છું, ત્યારે હાવ થાકી ગયો. ડુંગર સુધી આવ્યો, પછી ડુંગરથી પછી આવ્યો અહીં સકડા સુધી, સકડાથી કુટવડા. હવે ઘરે તો પહોંચી ગયો છું.
થોડુંક રૂવાલો બાકી. હેલો ગાઈસ, અત્યારે આવી ગયો અહીંયા વાડીમાં. આ હાગ હા આગળ આંબાવાડી છે. આને વિરાટ કોહલી નું ભૂત લાગ્યું. બોલતો દર્શિલ વિરાટ કોહલી. જો આ છે આંબાવાડી. અત્યારમાં ખેતરમાં છે ને આમ જો અહીંયા આંબાવાડી છે ને એટલે અહીંયા હાલવાને એમ મજા આવે. વાતાવરણ એવું મસ્તીનું છે ને જો આખી આંબાવાડી જો એકદમ શાંત વાતાવરણ. આ હેઠો જાય જો ગાડી સ્લીપ મારી ગઈ. હજી થોડું જો અત્યારે વાતાવરણ છે ને એવું મસ્તી ને આમ જો બગીચામાં મજા જ આવે. હા આંબાવાડી બગીચો છે જો. વાડી આખો દી મજા જ આવે. આ છે ને જો ઝટકા મશીન ની દોરી છે રાવડિયા. એ ઝટકા કેટલા 100 1 ટકો પૂરો એટલે બે ની વાતો હાલે. જો આ છે દાડમનું ઝાડ. હજુ તો આમાં ફૂલડા આવ્યા છે જો. એ બધી લીંબુડી વાવેલી છે. લીંબુ હોય તો આવવા માંડ્યા. નારિયેળી જો જો આ બધા લીંબુડી પછી નાના નાના છોડવા આવવા જ માંડ્યા. બધી દાડમ જો આ પોપીઓ. વાતાવરણ જો અત્યારમાં તડકો નીકળ્યો છે. 2 દિવસથી કંઈ હતું નહીં. આ છે અમારા ગામનો નેરું. હેલો મિત્રો, અત્યારે હું જો તો ગામમાંથી જો આવ્યો ને એટલો લીમડો ગાયબ. નીચે આ બધું કાપી નાખ્યો. ઉપાધિની વધે ન વધે. મિત્રો અહીંયા કાંઈ એટલું બધું કાંઈ કામ હોય નહીં એટલે હે ને જો હું મારો ભત્રીજો બે જાય છે વાડી માટા મારવા. જો ઘડીક પહેલાં તો ગયા હતા અને અત્યારમાં અમે ગામમાં ગયા હતા ને ગામમાંથી ભાગને લાવ્યા એટલે હવે ખાતા ખાતા થાય. બે કાકો દીકરો બે હાલ્યા જઈએ. ઓલા હેઠા સુધી જવાનું છે. કંઈ કામ તો હોય નહીં એટલે આમને ખેતરમાં ઘડીક આટા મારી. વરસાદે અહીંયા આવતો ને નીકળ્યા વાદળ સાંઈ છે. આમ તડકો એ નહીં નીકળતો. ઘડીક તડકો નીકળે. વરસાદની જો જરૂર છે ફૂલે ફૂલ. અહીં મિત્રો જો અત્યારે મેં આમ બધા પક્ષીનો અવાજ આવે. જો સાંભળો. એકદમ શાંત વાતાવરણ. કાંઈ રોકટોક નહીં કાંઈ. મજા આવે.
તો મજા જ આવે ને. આ છે ને અમને બે ને ભાળીને બે બોલે જો આ બે ટીટોડી. અહીંયા અમે ક્યારના અહીંયા છીએ ને ત્યારની આ ટીટોડી બોલે છે એટલે છે ને આજુબાજુમાં કાં તો એના ઈંડા હોવા જોઈએ, કાં તો એના પગ બચ્ચા હોવા જોઈએ, તો જ એ ક્યારના બોલતા હોય. આ જો આ બે અહીં ટીટોડી છે ને એ ક્યારની બોલે. જો આ અને એક પેલી બાજુ જો અહીં નીચે બેઠી છે જીરી, અહીંયા જીરી એ ક્યારના બોલે એટલે હે ને કાં તો એના ઈંડા હશે કાં તો એના બચ્ચા હે. કારણ કે અમે આવ્યા ને અડધી કલાકથી અમે અહીં છીએ, હું ને અમારો ભત્રીજો અહીં બે છીએ. ક્યાર નહીં બે બોલે. જો હા જો એટલે હવે અમે બે જઈએ છીએ. પોતા એને બીક લાગતી હે. હવે અહીંયા છે ને જો મારો આ ભાણિયો ધોડો આવે છે, મને ભત્રીજાન બેન પાડી દો. ભત્રીજી હોય તો આવે છે. અહીંયા અમે જો અહીં ક્યાંકના ખેતરમાં જઈએ. બે અહીંયા તો આવી ગયા. ભાણો આવી ગયો ને હવે આવે છે ભત્રીજી. જો અહીંયા જો આ મારી ભત્રીજી છે. આ જો એક આ ભાણિયો અને ભત્રીજો બે હાલ્યા જાય. તો હવે જાય ઘર બાજુ. આ જો હાલ્યા. હા કહી દે, એ નવું હા કહી દે. હાય બે ભાઈ મોટા પાયે સરસા હાલે છે. ખબર નહીં હવે હું બે સરસા કરે ને એક ભાઈ ઓલા પણ હાલ્યા છે. ઈ અહીંથી અને અહીંયા સજેશન દે છે ને અહીંયા મોટા પાયે હાલે એટલે ઓલું સજેશન કઈ કામ નથી લાગતું. જો મિત્રો આને છે ને સૈયા કહેવાય. જે કાંઈ ઓલા સૈયારા મૂવીની કે કાંઈ સૈયા ગીતની એની કાંઈ વાત નથી થતી. આ અમારા ખેતરના સૈયા છે. જે તમે કોઈ દી જોયા ન હોય ને તો જોઈ લો. આમ જો આ સૈયા જે ખડ છે, ખડ જો એ ખડ છે ને જો આ ખેતરમાં જો જો હું તમને બતાવું. આ છે ને જો અહીંયા હોય છે આ વણ છે ને એની આજુબાજુમાં બધી છે. જો અહીંયા માથે કરે છે. આ છે ને હેઠે આ ગુંદો છે, ગુંદાનું ઝાડ. જો અહીંયા છે ને જો આ બધી આયવળ છે. આયવળ બકરાને બહુ બધી ખાય, માલ ને ગાયું ને છે ને બહુ ખાય. આ બધું તો ખડ જ છે. હા જો આ હેઠે છે ને નીકળ્યો બધું ખડ થઈ જાય છે. આ લીમડો છે, કડવો લીમડો. એક અહીંયા છે, એ ઓલી બાજુ જીરો, ઓલી બાજુ છે. તમે મિત્રો કહેતા હોય રાયતા કાં ઉપડ્યા, પણ મેં તમને છે ને જે પેલા મારે પાણીઓ બતાવ્યો હતો ને આગળ, અત્યારે રાખ્યા છે 10. એકલો હતો એ વાડીએ અત્યારે ઘરે, પણ હવે ભાઈ તો ઉઈ ગયા અચાનક પથારી ફેરી તો જગાઈ ગયો. હવે રોવા માંડ્યો. હવે અમે 3 જણા મેકવા જઈએ. જો આગળ બેઠો
હવે એ ટાટા શું કરે છે અરે જાઉં છે હવે તેને અંધારમાંથી અંધારામાં બેઠો એડિટિંગ કરતો ખબર નહીં અચાનક ગાડી ખડી ગઈ પાટેથી એના એને 10 વાગે કરે